Bismillahir Rahmanir Rahim. A very warm welcome to our esteemed panelists and our creative minds who have joined us this evening for our seminar on Unleashing the Art of Creativity. So now I would like the first panelist, that is Janab Al Muhtaram Al Sheikh Yusuf Bhai Wapiwala, who is indeed a person who doesn't require description, but he's a renowned person, not only in Khidmat Guzars but among Muminin too. Janab has completed 11 years in Al Jamiatul Saifia Surat in 1417 Hijri. He has been graced upon with Khidmat in Kothar Mubarak since the last 25 years. His departments are Dairatul Shababul Eid Zahabi and Sigatul Najaf wa Karbala. He has performed the khidmat of calligraphy and designing in several masajid. The most prestigious of them is the opportunity graced upon with designing and kitabat khidmat in Al-Masjid Al-Azam Al-Kufa and Maulana Ali Salawatullahi alayhi and Imam Hussain Salawatullahi alayhi his Zari Mubarak. He has acquired sharaf of writing in Iqtisasat, Misal Sharif and Manjurat. So Janab, could you please proceed and give your valuable insight? أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم به وبوليه بداعيه سيدنا علي قدر مفضل سيف الدين أطال الله بقاءه الشريف إلى يوم الدين واستعينوا في جميع الأمور. खुदा ताला हर इल्म यानी हर फन्ना सिखावनार मौला सैयदना अली कदर मुफद्दल सैफुद्दीन आकानी उम्र शरीफ ने क़यामत दिन लग दराज ने दराज कर जो. Ameen. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. Waalaikum Abdul Salam wa rahmatullahi wa barakatuh. હવે આજે મમલુકે સૈયદનાને તાહેરભાઈએ દાવત કીધી તો તમારા દરમિયાન આવ્યો છું. ખતના વાસ્તે થોડી જિકર કરીશ. ક્રિએટિવિટીનું એક પાર્ટ ખત છે અને એ મારું સ્પેશિયલાઇઝેશન છે એક માનામાં. તેથી મેં ખતના વાસ્તે થોડી જિકર કરીશ. ખતના અંદર ખતે આરબી એના વાસ્તે એક જુદી ખૂબી છે. બીજા સકલા બી ખત લીખીએ છે, ઇંગ્લિશમાં બી કેલિગ્રાફી થાય છે અને બીજી જબાનોમાં બી કેલિગ્રાફી થાય છે, મગર ખતે આરબી વાસ્તે એક નુમાયા શરફ અને ફખર છે. એ શું કામ? કેમ કે ખતે આરબી ये कुरान मजीद ની જે જબાન છે અરબી એનો ખત છે. હવે જેમ કુરાન મુકદ્દસ કિતાબ છે, તમામ કિતાબોમાં અફઝલ કિતાબ છે, તો એ જ મિસાલ એનું જે ખત હોય એ બી લાઝિમ છે કે એ બી મુકદ્દસ હોય અને એ બી સગલા કરતા અફઝલ હોય. ખત વાસ્તે એમ કહેવાય છે કે ખત તો લિસાનુલ યદ, હાથની જબાન છે. રસૂલુલ્લાહે એમ ફરમાયું કે ઝય્યનુલ કુરઆન બિ અસ્વાતિકુમ, તમારા આવાજથી કુરાનને ઝીનત આપો. તો જેમ અલ ખત તો લિસાનુલ યદ છે, તો જેમ આવાજથી ઝીનત અપાય એ જ મિસાલ આપણે દેખીએ છીએ કે તમામ મસાજિદમાં, તમામ દરીહોના ઉપર અને બીજી સગલી જગા બી જેમ ઝિયાફતોમાં મોલાની અને બીજા મકામાતમાં સગલી આયતો લિખાય છે. એ ખતે અરબીમાં એક એને તઝીનની શાકિલતમાં लिखવામાં આવે છે. તો જેમ કુરાનની ઝીનત આવાજથી છે એ જ મિસાલ એની ઝીનત ખતથી બી છે. અને ખતે અરબીનું વજૂદ કઈ શાકિલતથી આવ્યું? આજે કેલિગ્રાફી આપણે કહીએ છીએ, આજે એનું વજૂદ કઈ શાકિલતથી આવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ કુરાન મજીદ આપના દિલ પર નાઝિલ થયા અને હવે આપ પઢીને તો સગલાને સુનાવી દે. હવે એની હિફાજત કેમ થાય? તો ફરમાયું કે કય્યદુલ ઇલ્મ બિલ કિતાબા, ઇલ્મને તમે કયદ કરો શેનાથી? કે કિતાબત કરીને, એને લીખીને. તો જે સગલા લોકો સુનતા હતા એ કુરાનને લીખવાનું શરૂ કીધું. હવે જેમ ઇસ્લામ ફેલાયું અને અરબના સિવા બીજા લોકો બી
કે જેને સગલાને અરબી જબાન થી ઇતની આશનાઈ નહોતી, એ સગલાએ બી કુરાન પઢવાનું શરૂ કીધું તો જે તે જમાનમાં અરબ જે શાકિલતથી લીખતા હતા એ શાકિલત એવી હતી કે એને જે અરબી જેને જબાનથી આશનાઈ ના હોય જ્યાદા એ એને પઢી ના શકે. તો જેમ તમે કોઈને કઈ ચીજ બોલો, હમણાં તમે કઈ ચીજ બોલો અને કોઈને સમજ ના પડે તો એ તમારું બોલવું તો કઈ ફાયદો નથી ને એનો, સમજ તો પડવી જોઈએ ને. તો આ સગલા લીખે તો ખરા મગર એ કોઈને સમજમાં ના આવે જે બીજા લોકો હોય એને. તો પછી અમીરુલ મુમિનીન સલવાતુલ્લાહ અલૈહિ અને આ બીજા લોકો બી એમ કહે છે કે અવ્વલુલ મુઅલ્લિમ લિલ ખત્તિલ અરબી અલ ઇમામ અલી, એ લોકો ઇમામ કહે છે અમીર મુમિનીનને. તો પહેલામાં પહેલા ખત્તે અરબી શીખાવનાર કોણ છે કે અમીરુલ મુમિનીન સલવાતુલ્લાહ અલૈહિ. આપી અબુલ અસવદ દોવલીને બતાવ્યું અને અબુલ અસવદ દોવલી હમણાં એ તારીખ હકી જિકર કરવાનો મોકે નથી, હમણાં એ નહીં કરતો અહીંયા જિકર, મગર કહેવા એમ ચાહું છું કે જેમ ઇન્સાન બોલે અને એની જબાન સાફ હોવી જોઈએ તો જ સમજ પડે અને સુનનારને ગમે, તો એ જ મિસલ ઇન્સાન જે વખત લીખે તે વખત એનો ખત સાફ હોવો જોઈએ તાકે પઢનારને એ મફહૂમ થાય. અમીર મુમિનીન ફરમાવે છે કે અક્રિમુ ઔલાદકુમ બિલ કિતાબા ફઇન્નલ કિતાબતા મિન અહમ્મિલ ઉમૂર વ આઝમિસ સુરૂર, કે તમે તમારા સગલાના બચ્ચાઓને કિતાબતથી કરામત આપો. શું કામ? કેમ કે કિતાબત શું છે કે ઘણા અહેમ ઉમૂરમાંથી એક અમર છે અને આ અઝમુ સુરૂર છે યાને મોટી ખુશીનો સબબ છે. તો અમીર મુમિનીને જે ફરમાયું છે કે हिकमत आमेज घना बरजस्त अपना कलाम एमा आज फरमाયું છે અક્રેમુ અવલાદકુમ, તમારા અવલાદને કરામત આપો, યાને કિતાબત કરવાથી ખત શીખવાથી એની કરામત છે. અને એ કરામત કઈ શાકિલતથી છે એ જે આગળ મેં જિકર કરીશ એમાં વાઝે થશે. અને આઝમુ સુરૂર અને ખુશીનો બી મોટો સબબ છે આ કિતાબત કરવું, એ બી વાઝે થશે. મેં એક બે જિકર કરીશ મૌલાના બુરહાનુદ્દીન આકાની અને બીજી જિકરો, તો એનાથી વાઝે થશે કે કઈ તરહથી અહમ્મુલ ઉમૂર બી છે અને આઝમુ સુરૂર બી છે. એમ ફરમાયું છે અમીર મુમિનીને કે અલૈકુમ બિહુસ્નિલ ખત્ત ફઇન્નહુ મિન મફાતિહિર રિઝ્ક, કે તમે સગલા હુસ્નુલ ખતના ઉપર દાયમ રહો. શું કામ? કેમ કે એ મિન મફાતિહિર રિઝ્ક છે અને જે રોઝીની ચાવીઓ છે એમાંથી એક આ ચાવી છે. તો જાહેરમાં તો જે ખતના સબબથી જે રોઝી મિલતી હશે તે મિલતી હશે, જે ખત્તાતીન છે સગલા જે પ્રોફેશનલ્સ છે એને આના ખતના સબબથી જે રોઝી જાહેરમાં દુનિયાની રોઝી મિલતી હશે એ તો મિલતી જ હશે, મગર यहाँ જિકર એમ કરવા માંગુ છું કે એક મુમિન વાસ્તે, એક તાલિબ ઇલ્મ વાસ્તે ખાસ સતન સગલા કરતા મોટી રોઝી શું છે કે જે એ તલબ કરે છે હંમેશા કે મોલાની ખુશી અને મોલાની નજર. તો આ ખતથી તમે અચ્છા ખત લીખશો તો આ બેવે રોઝી તમને મોલાની ખુશીની રોઝી અને મોલાની નજરની રોઝી આ બેવે તમને મિલશે. એ કઈ તરહ કે બુરહાનુદ્દીન આકાને અને આજે મુફદ્દલ મૌલાને બી હાથથી લીખેલા જે ખત હોય એ ઘણા પસંદ છે અને મિરારન બુરહાનુદ્દીન આકા ઝિયાફતોમાં અને બુરહાનુદ્દીન આકાની હઝરતમાં જે કાગઝો અરજ થાય એમાં મિરારન મોલા તહેસીન ફરમાવે. મમલુકી સૈયદના નજદીક ઘણા એવા તજુર્બાઓ છે કે મોલાએ મમલુકી સૈયદનાએ કઈ લીખીને અરજ કીધું હોય અને મોલા એની તહેસીન ફરમાવે. તો ખતની જિકર થાય તે વખત એમ જરૂરી છે કે એક માजिद મિયા સાહેબ शेख इसहाक भाई औरंगाबाद वाला आपनी जिक्र थावी જ જોઈએ, કેમ કે આપ લેજેન્ડરી શખ્સિયાત માંથી છે દાવતના, ઘણા આલિમ બી હતા અને ફન્નાન માહિર બી હતા ખત લીખવાના અંદર ખાસતન. હવે આ જે કલામ છે કે તાલીમુલ ઉસ્તાઝ ના અંદર મખફી છે ખત લીખનારના ખત, તો મિયા સાહેબ ઇસહાકભાઈ ને ખત શીખાયા કોઈએ
કે મૌલાના તાહિર સૈફુદ્દીન આકાએ બિઝાતે હી શરીફા આમ મિયાં સાહેબ જામિયાથી ફારિગ થયા અને પછી કોઈ જગ્યા અમાલત પર હતા અને પછી મૌલાના તાહિર સૈફુદ્દીન આકાએ વાંસી યાદ ફરમાવી દીધા. થોડું આમ લીખતા હશે ખત, મગર વાંસી યાદ ફરમાયા અને પછી એમ જિકર સુની છે મમલુક સૈયદનાએ કે ખત લીખીને પછી મૌલાના તાહિર સૈફુદ્દીનને અરજ કરે, મૌલાના તાહિર સૈફુદ્દીન એમાં તસહીહ ફરમાવે અને એ મુતાબિક એ પછી ખત આગળ શીખતા જાય. તો અને પછી મિયાં સાહેબને બરકત શું મિલી સગલા કરતા મોટી? આજે મમલુક સૈયદનાએ કીધું ને કે મીન મફાતિહ રિસ્ક છે, રિસ્કની ચાવીઓ, રોજીની ચાવીઓમાંથી છે. તો સગલા કરતા મોટું શરફ અને મોટી નેમત મિયાં સાહેબને શું મિલી આ ખતના સબબથી કે મૌલાના તાહિર સૈફુદ્દીન આકા વફાત થયા, રોઝા તાહિરા બના, तो भी तमाम कुरान मजीद जो आपने अपने आज देखिए छे रोज़ा ताहिराમાં એ તમામ કુરાન મજીદ ની કિતાબત આપીએ કીધી અને એવા જમાનમાં કીધી આપીએ કિતાબત કે જે વખતમાં હમણાંના જે આલાત સગલા તે કમ્પ્યુટરના અંદર આપણે એને વેક્ટર બનાવી શકીએ છીએ અને બીજું ઘણું ચીજ હમણાં તો થઈ શકે છે, મગર તે જમાનમાં તો સગલું હાથથી જ કરવાનું હતું. તો એ ઘણી મહેનતો મશક્કત થી મિયાં સાહેબે આ કુરાન મજીદ આખા કિતાબત કીધા અને એના અંદર ઘણી મહેનત કીધી. મગર આ અઝીમ શરફ આજે કયામતના દિન લગ રોઝા તાહિરા રહેશે ઇન્શાઅલ્લાહ અને રોઝા તાહિરામાં આ ખત હંમેશા વાસ્તે આપને બાકી રહી ગયા. એક શુકુરની માનામાં જિકર કરવા ચાહું છું કે મમલુકી સૈયદના મિનામ જે વખત જામિયામાં દાખલ થવાનું ઇન્ટરવ્યુ આપું તે વખત મમલુકી સૈયદનાને પહેલી વખતમાં કામયાબ ના થયો. શું કામ? કેમ કે મમલુકી સૈયદ નહોતું આવડતું, लिखता नહોતું આવડતું. તો એમ ફરમાન થયું કે તમે એક વર્ષ ઘરમાં રહીને લીખવાની પ્રેક્ટિસ કરો અને પછી નેક્સ્ટ યર ઇન્ટરવ્યુ આપજો. મમલુકી સૈયદનાએ અમલ કીધું અને નેક્સ્ટ યર ઇન્ટરવ્યુ આપું અને જામિયામાં જે બરકત લીધી. તો આજે તમારા નજદીક આજે મેં આ ખતના બારામાં જિકર કરી રહ્યો છું. તો મારા ઉસ્તાઝ કોણ કે જામિયા, કે જે જામિયા શું છે વલીઉલ્લાહની ઝાત છે. તો એ જામિયાથી જે બરકત લીધી તો એમ બયાન છે ને કે ગુંગાને બોલતા કરે. તો મમલુકી સૈયદનાને લીખતા જ નહોતું આવડતું અને આજે મોલાએ એ નેમત આપી, એ શરફ આપું કે આજે તમારા સગલાના દરમિયાન આવીને મેં લીખવાના બારામાં જિકર કરી રહ્યો છું. તો આ કઈ મારી ખૂબી નથી, આ મારા જે ઉસ્તાઝ છે એ ઉસ્તાઝ કોણ છે કે જામિયા અને વલીઉલ્લાહની ઝાત, એની બરકત અને એની ખિદમતના સબબથી આજે મમલુકી સૈયદના મિનામને એમ બી બરકત મિલી કે કુફાની મસ્જિદના મિસલની મસ્જિદમાં લીખવું નસીબ થયું, અમીર મોમિન હુસૈન ઇમામની ઝરીના ઉપર લીખવું નસીબ થયું. તો આ સગલું કઈ મારી ખૂબી નથી, આ એક નાના સા ગામથી મેં આવ્યો તો વાપી ગામથી. આ ખૂબી કોની છે કે જામિયાની છે. આ જામિયાની જે બરકત લીધી મમલુકી સૈયદના એના સબબથી. તો અને આના સાથે એમ કહેવા માંગુ છું કે જે શરૂમાં તાહિરભાઈએ સવાલ મૂકેલો ને કે નર્ચર કરાય કે નેચરથી હોય, નેચરલ હોય, તો એમ કહું છું કે અગર ના બી કોઈને આવડતું હોય તો બી શીખી શકે છે. અગર ડેડિકેશન અને ડિવોશનથી અને વલીઉલ્લાહથી યારી તલબ કરીને શીખવાની કોશિશ કરશે તો જરૂર શીખી શકશે. આ બરકત એને જરૂર મિલશે ખતની, કઈ ઇતનું મુશ્કેલ નથી. એક જગા મમલુકી સૈયદનાએ પડ્યું હતું કે જે રાઇટર્સ હોય છે ને એ જે લોકો બુક લીખે છે તો એ સગલામાંથી એક એમ કીધું કે જે લીખવાનું કામ છે એ 10% ઇન્સ્પિરેશન છે અને 90% પરસ્પિરેશન છે. એને ફક્ત 10% જ નેચરલ કહેવાય, 90% તો પરસ્પિરેશન યાને મહેનત જ કરવી પડે, એના વાસ્તે નર્ચર જ થવું પડે. તો આ ખત લીખવામાં બી જે કીધું કે દવામુહુ બિલ મશ્ક, અમીમુલ્લાહ કલામ છે ને જે જિકર કીધી મેં કે અલ ખત મખફીઉન ફી તાલીમ ઉસ્તાઝ व दवामुहु फी कसरतिल मश्क. तो ज्यादाમાં જ્યાદા जितनी પ્રેક્ટિસ કરશો इतનું તમારો ખત જ્યાદા અચ્છો થશે. છ કિસ્મના છે આમ પ્રાઇમરી 6 ખત છે. એક નસ્ખ છે કે જે આપણે રેગ્યુલર આપણે જે લીખીએ છે તે, પછી એક સુલુફ છે કે જે આપણે તઝીનમાં ઇસ્તેમાલ કરીએ છીએ, જે શાયદ આપણા સાથે જે શબ્બીરભાઈ છે, શબ્બીરભાઈ લીખીને બી બતાવશે ખત સુલુફ, કેમ કે એ સ્પેશિયલ તાલીમ બી લીધી છે ખત સુલુફમાં. પછી એક ખત કુફી છે, એક ખત નસ્તાલીક છે કે જે ફારસી બી કહેવાય, જે ઉર્દુમાં જે લીખે છે ને એ ખત નસ્તાલીક. પછી એક ખત દીવાની છે. એ દીવાની ખત કયો ખત કહેવાય કે જે બાદશાહો એકબીજાને કાગઝ લીખે તો એ જે રોયલ ખત કહેવાય, ખત દીવાની. અને એક ખત કુફી, એક ખત રેકા છે કે જેમ આપણે નસ્ખ ઇસ્તેમાલ કરીએ છીએ એમ અરબી મમાલિકમાં એ લોકો રોજમર્રાના
કાગળો લખવામાં એ લોકો રેખા ઇસ્તેમાલ કરે છે. રેખાની માને ચિઠ્ઠી નીચે આમ બી ચિઠ્ઠી લખવાનો જે ખત જે થાય એ ગોયા કે એમ કે ખત રેખા કહેવાય એને. તો આ 6 ખત છે એ મેન પ્રાઇમરી ખત છે. પછી એના ઓપ્શન્સ હશે કેટલાક, મગર આ 6 ખત મેન છે. खुदा नजीक दुआ करिए खुदा ताला अपने सगला ने मौला जेम खुश थाय ए मुताबिक खत અને ક્રિએટિવિટીમાં આગે बढ़વાની તોફીક અને યારી આપે તાકે એના સબબથી अपने મૌલાની ખુશી હાસિલ કરી શકીએ. હવે આપણે નેક્સ્ટ પેનલિસ્ટની તરફ જઈએ છે. Amina Bain is a multitasker and an example of youth and women empowerment. She is a poetess, chef and a writer. She's not only a poetess but she even writes it in her prose. So Amina Bain, kindly brief our audience with your precious valuable words. Bismillahirrahmanirrahim. My name is Amina Najmi and okay, first of all, who am I? So I am a poetess, a writer, chef, voiceover artist, public speaker and a digital marketer. Times I have published 3 articles on Sayyidina Mufaddal Saifuddin and Sayyidina Muhammad Burhanuddin. I wrote a poem on both the Mawla earlier 2 years back for the Milad Mubarak. It is said that people who write a little bad or who don't have this right command on writing think very, very fast, and I guess that's true for me, because my writing, when I write in English, sometimes it gets miserable, more like the doctor's writing. This is just a form of what we're doing, but creative writing on the outer or on the very broad perspective is that you start writing in very creative words. Okay, so मैं હવે સગલા વાસ્તે એક એક્ટિવિટી કરાવવું ચાહું છું. તો if everyone has a pen and pencil ready, or you can also use your mobile phones for this. And જે એક્ટિવિટી છે completely मतलब language based નથી. मतलब if you want to write કે मैं ઉર્દુમાં लिखूं, દાવતની ज़बाનમાં लिखूं या પછી ઇંગ્લિશમાં लिखूं, તો totally upon you. You can also write in Hindi. તો એક્ટિવિટી એમ છે કે સૌથી પહેલા તમે આપનું સૌથી ફેવરેટ જે ફૂડ છે ને એના બારામાં તમે સોચો, યા પછી you can type it there in that message box over here. Shawarma, great. Okay, so let me give an example. So what do we put in that? We put chicken. We put a lot of garlic sauce in it. We add onions into it. We add tomatoes. We add a lot of coriander, parsley. એના અંદર આપણે ઓરિગાનો નાખીએ છીએ, and we marinate it very nicely in dahi and all. Then we add pickles, right? We add vinegarized pickles into it, and we wrap it in nice pita bread khaboos, and then we roll it into a paper. તો આ પૂરી ડિસ્ક્રિપ્શન થઈ ગઈ. તો હવે આપણે આનો ફ્લેવર, અરોમા, સાઇટ, ફીલ અને સાઉન્ડ ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્લેવર, આનું ફ્લેવર કેમ હોય કે લાઈક સમટાઈમ્સ વી હેવ ધીસ shawarma that is nice and juicy. It is what do you say, flavor તીખું બી હોય છે, but let's say કે okay, it's spicy. Then aroma, તો what kind of a smell do we get? Parsley ની એકદમ beautiful ખુશ્બુ આવે છે. Then we get this beautiful smell of the चिकन. આમ એકદમ મન થાય છે કે પહેલા આપણે ખાઈ લઈએ ફટાફટ હવે. દેન સાઇટ આમ એકદમ બ્યુટીફુલ લાગે છે દેખવામાં. એનામાં ગ્રીન, રેડ, બ્રાઉન નું કલર આપણે નજર આવે છે. એના અંદર રોટીના ઉપર જે આપણે બ્લેક કલરના જેના ઉપર સ્પોટ્સ હોય છે, બીકોઝ એને પકાયું છે આપણે તંદૂરના અંદર, તો એ વાળો એનામાં કલર આવે છે. એનો ફીલ શું હોય છે, મતલબ પીટા બ્રેડનો ઘણો સોફ્ટ હોય છે. આપણે આમ બાઇટ કરીએ તો એકદમ આમ ડાયરેક્ટ જ ઇટ્સ ઓલ માઉથ વોટરિંગ, ઘણું ટેમ્પટિંગ હોય છે, રાઈટ? Then sound શું હોય છે એનું કે આમ આપણે when we eat it there is this little crunch sound. crunch કેનું કે આપણા vinegarized pickles નો આમ એક આમ crunchy જે sounds આવે છે ને આપણા કાનોના અંદર, that's the sound. So these were the basics. Okay, we described it. Now we have to use it with the best creative words and synonyms. So let's try ke like I've given this example over here. I'm not going to, now everyone knows what exactly it is, but how I tried to explain this lovely chocolate ice cream over here. હવે આપનું આના અંદર these are the key points: flavor, aroma, sight, feel and sound. अगर अपने आप 5 चीज, that is the 5 sensory nerves that we have, अगर अपने आप 5 चीज ने एक साथ जोड़ीने अपने कोई चीज लिखीए छे for any food article, it would make it look amazingly beautiful, and कोई सामने वालों अगर इन्हें पढ़ से तो they'll be like, oh my god, this is something that I want to have.
So I would request everyone to certainly try. It was nice hearing and having such a great and fantastic activity that you have made us performed. So now we proceed towards our third panelist, who is Sakina bin Burhani. She is an artist who works behind the scenes, who has a multifaceted personality. She doesn't only portray art but evokes it true value among her students, me, one of them. So Sakina Sab, kindly Yes, brief us with your words. yes. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم به وبوليه وبداعيه أستعين في جميع الأمور السلام عليكم ورحمة الله وبركاته. Welcome all and thank you for joining in. Art is not what you see but what you make others see. Art and creativity is magic. Hello all you creative minds. I am Sakina Burhani and I am going to brief you with multiple creative fields I am working on as my profession and my interests, my journey towards achieving my goals. I will even be sharing some useful tips to get you started and motivated to achieve your art goals. I teach drawing and painting and I professionally create unique art pieces. All my artwork has a story to tell. I use different mediums which gives my vision a better flight to express. Creating art is my passion. Teaching interior designing is quite close to my heart. Practicing it as my profession and designing space gives a physical form to my imagination. Teaching catering management to me is creating artistic platters. So delightful and delicious cuisines is always a piece of art, don't you think so? To learn and teach gardening is to see the magnificent art in nature which is so beautiful. And it lifts my spiritual happiness. It just gives me a sense of immense pleasure and satisfaction. From early childhood, my enthusiasm for art has been vibrant and bright. Art is a deep vibe shining inside me. As a child, I was so fascinated with colors that I could never choose a favorite one. I loved them all. I love to imagine and pour my feelings out through my art. It is my therapy. I have never been idle. I have always kept on working and discovering ways to enhance and apply it to my skills in real. I believe that if I can do it, if I can dream it, I can do it. You should always think that way. I believe that if you can dream it, you can really do it. I believe in hard working to bring the best out of me. Meanwhile, Sab is rejoining. Let us have a brief description. Sakina Sab, she has learned from MSB Mumbai. She is a Muntasiba who has studied home science and interior designing. Her profession is teaching in Al Jamiatul Safia Surat. Her subjects are drawing, painting, gardening, catering, management, and interior designing. She practices interior designing since 10 years. Her brand name is In Creation, Bohra Attire and Accessories Business. She has acquired her mother's business since 15 years. Her brand name is Zahabia. She is a watercolor and acrylic artist. And lastly, she has all the related artistic skills mentioned above since 16 years. Brand name, Be Creative. Yes, Sab. I believe in working hard to bring best out of me. Dreams are always expensive and high to reach. If I want to possess a real expensive and lavish piece, I definitely need to pay a very costly price. The price is hard work, great willpower, and courage. Doing the things you love in your own unique way. Strong dedication, putting your valuable time and energy
positive and confident vibes. Consistency, firmness, and disciplining yourself brings it out from you. And the most important element is to have pure faith in Allah, the divine powers, and Akamola. That is your main key to success. These traits are surely fruitful and bear sweetened results. My biggest dream to teach in a with my skills did come true. Hard work definitely makes its own way towards success. We are created with the art of nature, so art is within all of us. Everyone has the artistic ability and the capacity to create. We just need to discover it. So get ready, work hard, and hard work pays off, and your dream comes true. Follow the traits, and believe me, it's going to be a worth investment, and you will see great achievements in your life. The mantra which I follow to develop my skills are: I organize my time and my routines perfectly and dedicate time to all my artful skills. I note my schedule systematically and I religiously follow it on regular basis. I note every small detail to bigger targets and goals. This keeps me focused and motivated. I don't compare myself with other artists. I compare my own self with me. I never look at who is criticizing my work. I never let it rule my mind or drag me down. I look and I analyze at what they are trying to tell me, and I learn always. My tips for all you creative minds are practice, practice, and practice. That is what I'm always telling everybody, all my students. Practice. It won't happen in a day. It needs a lot of practice, patience, consistency to reach to a level. Whatever art you are passionate about, make it your routine. Do it every day religiously. Invest your time and energy in right things and in things you love to do. Don't wait for the perfect time. It is never going to come. Start it today. Start small and keep it simple. Get comfortable with failures. Failures need more opportunities to learn and grow. Manage your time wisely. Everyone is busy in this world, but if you really want to do something, then you can make time for it. I believe that if you can dream it, you can really do it. I believe in hard working to bring the best out of me. Meanwhile, Sab is rejoining. Let us have a brief description. Sakina Sab, she has learned from MSB Mumbai. She is a Muntasiba who has studied home science and interior designing. Her profession is teaching in Al Jamiatul Safia, Surat. Her subjects are drawing, painting, gardening, catering, management, and interior designing. She is a watercolor and acrylic artist. And lastly, she has all the related artistic skills mentioned above since 16 years. Brand name, Be Creative. Consistency, firmness, and disciplining yourself brings it out from you. And the most important element is to have pure faith in Allah, the divine powers, and Akamola. That is your main key to success. These traits are surely fruitful and bear sweetened results. My biggest dream to teach in a with my skills did come true. Hard work definitely makes its own way towards success. We are created with the art of nature, so art is within all of us. Everyone has the artistic ability and the capacity to create. We just need to discover it. So get ready, work hard, and hard work pays off, and your dream comes true. Follow the traits, and believe me, it's going to be a worth investment, and you will see great achievements in your life. The mantra which I follow to develop my skills are: I organize my time and my routines perfectly and dedicate time to all my artful skills.
I note my schedule systematically and I religiously follow it on regular basis. I note every small detail to bigger targets and goals. This keeps me focused and motivated. I don't compare myself with other artists. I compare my own self with me. I never look at who is criticizing my work. I never let it rule my mind or drag me down. I look and I analyze at what they are trying to tell me, and I learn always. My tips for all you creative minds are practice, practice, and practice. That is what I'm always telling everybody, all my students. Practice. It won't happen in a day. It needs a lot of practice, patience, consistency to reach to a level. Whatever art you are passionate about, make it your routine. Do it every day religiously. Invest your time and energy in right things and in things you love to do. Don't wait for the perfect time. It is never going to come. Start it today. Start small and keep it simple. Get comfortable with failures. Failures means more opportunities to learn and grow. Manage your time wisely. Everyone is busy in this world, but if you really want to do something, then you can make time for it. We really are. I don't have words to express how nice, how well you related to the description and the advice you gave to our audience and students of Al Jamia Safia. Sir, we could see a wonderful backdrop of Al Jamia Anwar Bir Hakim. Could you please explain about the artwork? Have you done it, or is it Yes. someone's artwork? Yes, this is a joint venture with my husband. He is an artist too. So we make up a good team and we create artwork. So this is our art piece. Okay, so we design, we paint and we create murals, which is very much appreciated. I have displayed few artworks over here. I would just like you to show. I do watercolors and acrylics and everything. And the mural which you can see behind me. Amazing, so sir. yes. Commendable. Shukran, Tahir bhai. Could you tell our audience, as a beginners, how to pursue art either as a hobby or as a career? As a beginner, you need to start drawing from nature. You just sit, you just observe what is there in nature, and you just copy it down on your paper. Okay? Drawing figures and things complicated would end up you being not doing anything, because you will be depressed and upset because you won't get the figures right first time. Okay? Nature is a very beautiful thing to paint, because even if the line is not straight and if it's going curved, it's natural. Okay? So always start with nature, observe the thing, start with still objects, put something in front of you, put a piece of paper, maybe it's crumpled, or a book, or a spoon, or a glass. Just take anything and sit, observe the object and jot it down on your paper, see where the shadows are falling. Yeah, indeed, sir. Nature and colors are well known for their rejuvenating powers. સાબ પોતે બી કહે છે ઘણી ચીજો કે અગર તમે if you go outside and make a quick sketch of the monument or the environment that's in front of you, so it is better than rather practicing or having an image and then sketching the view. And also that will enhance yes sir power. If it with a photograph and copy from it, I'm just bonded to that photograph. I cannot see anything natural, or nothing is moving. I cannot see the shadow naturally. I'm just doing what I can see or what I can figure out. But if I draw something from the nature, if I'm sitting somewhere and drawing, I'm analyzing 1,000 things. I'm seeing people walk. I can see what is happening, the movement.
and everything, the shadows, how things work. That is, I get a lot of information and in doing nature, naturally sitting and drawing a piece rather than drawing it from a picture. That would enhance your drawing ability.